નમસ્કાર જય મિત્રો, માર્કેટ વીકલી અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. એપિસોડ નંબર 32ની શરૂઆત આપણે કરીશું. તો મિત્રો, આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની, નિફ્ટીનું શું લેવલ રહ્યું, ગોલ્ડ અને ક્રૂડ તેની સાથે સાથે વોલેટિલિટી ઇન્ડેક્સનો શું રોલ હતો આખા વીકમાં માર્કેટમાં આ ઘટના બનવા પાછળ, તેના પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સૌપ્રથમ તો પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો. તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય તો તમે અહીંયા અમને પૂછી શકો છો. મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં, કોઈ મને યસ ઓર નોમાં આન્સર આપે, ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ. આઈ થિંક હવે આપણે સેશનની શરૂઆત કરી દેવી જોઈએ. તો મિત્રો, આખા વીકમાં માર્કેટ મોટા ભાગે રેડ ટેરિટરીમાં જ કામ કર્યું અને નિફ્ટી સોમવારના દિવસે એટલે કે 7 જુલાઈ 25,450ના લેવલ પર નિફ્ટી ઓપન થયું અને ત્યારબાદ આખા વીકમાં એક નેરો રેન્જમાં બજારે કામ કર્યું, છેલ્લા 2 દિવસને છોડીને, એક આજનો અને એક કાલનો. વચ્ચે મિત્રો એવા પણ દિવસો આવ્યા જેમાં માર્કેટમાં બંને દિવસના હાઈ અને બંને દિવસના લો સેમ રહ્યા. તેની પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તે પહેલા અમુક મહત્વના પરિબળો છે, મહત્વની અમુક મેટર છે, તેની પર આપણે ડિસ્કસ કરીએ. તો મિત્રો, જેવું તમને ખબર છે કે જીઓ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયું છે, બ્લેક રોક સાથે ટાઈઅપ કર્યું હતું અને આપણે લાસ્ટ વીકમાં પણ ચર્ચા કરી હતી. કોલકાતામાં એ લોકોએ પોતાની ઓફિસ સેટઅપ કરી છે. તો જીઓએ પોતાના 3 નવા ડેટ ફંડ લોન્ચ કરી દીધા છે એઝ પર એમફી ગાઈડલાઈન. કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડને જો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થવું હોય તો સૌપ્રથમ તે લોકોને ડેટ ફંડથી એન્ટ્રી લેવી પડતી હોય છે. તો તેમણે પોતાના 3 નવા મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કરી દીધા છે અને બહુ ધમાકેદાર એન્ટ્રી કરી છે. એ લોકોએ આખા ઇન્ડસ્ટ્રીમાં એક નવી તેજી એ લોકોએ ક્રિએટ કરી છે. જે 3 નવા મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કર્યા છે ડેટ કેટેગરીના, તેમાં એ લોકોએ ટોટલ 17,800 કરોડ ભેગા કર્યા છે અને ટોટલ 90 ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર અને લગભગ 67,000 રિટેલ ઇન્વેસ્ટરોથી આ ફંડ ભેગું થયું છે. અને ટોટલ એ લોકોનું જે કલેક્શન થયું તેનાથી એ લોકો સીધા 15મા નંબર પર પહોંચી ગયા છે ડેટ કેટેગરીમાં. ઇક્વિટી કેટેગરી અલગ હોય, ડેટ કેટેગરી અલગ હોય. ડેટ કેટેગરીમાં જે પ્રથમ દિવસનું કલેક્શન અને ટોટલ જે એનએફઓ પીરિયડનું જે કલેક્શન હોય તેમાં એ લોકોએ સીધી 15મા નંબરે સ્થાન લીધું છે. ટોટલ અત્યારે જોઈએ આપણે ભારતમાં 47 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ છે, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ. હવે આગળ એ લોકોનું નવું પ્લાનિંગ એ રીતનું છે કે આગળ બીજે એ લોકો 8 ઇક્વિટી સ્કીમ લોન્ચ કરવાના છે ટૂંક સમયમાં. એ લોકોએ સેબીમાં અરજી આપી દીધી છે. તો જ્યારે પણ કંઈક અપડેટ આવશે આપણે તમને જરૂરથી આ પેજ પર માહિતી આપીશું. હવે મિત્રો, મ્યુચ્યુઅલ ફંડની વાત નીકળી છે તો એક બહુ મોટા પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી તરફથી. લેટેસ્ટ એમફીના જે ડેટા આવ્યા છે મિત્રો, જૂન મહિનાનો જે એસઆઈપીનો જે નંબર આવ્યો છે સરપ્રાઇઝિંગલી ઘણો પોઝિટિવ છે. સરપ્રાઇઝિંગલી તો ના કહેવાય, કારણ કે બજારનો હોલ્ડ કરવા પાછળ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી અને રિટેલ ઇન્વેસ્ટરોનો બહુ મોટો હાથ છે. તો ટોટલ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું જે ટોટલ એયુએમ છે મિત્રો, એ 74.41 લાખ કરોડની પાર થઈ ગયું છે. જે એના યર ઓન યર બેઝિસ પર આપણે વાત કરીએ તો 22.5% ગ્રોથ બતાવે છે. હવે મિત્રો, આમાં આપણે જોઈએ તો મંથલી એસઆઈપી બુક જેવા મહત્વનો પરિબળ છે. જે દર મહિને તમે જે એસઆઈપી કરો છો એનો નંબર આપણે જોઈએ તો સૌ પ્રથમવાર 27,000ને પાર કરી ગયો છે અને ટોટલ મંથલી એસઆઈપી બુક 27,269 કરોડ છે. આ નંબર જે આવ્યો છે મિત્રો, તમારી ભારતીય ઇકોનોમી પર જે ટ્રસ્ટ છે, ભારતીય ઇકોનોમી પર જે તમારો ભરોસો છે અને જે રીતે ભારતીય ઇકોનોમીએ લોકોને રિટર્ન બનાવીને આપ્યા છે તેને લીધે આ નંબર ઉત્તરોત્તર વધારો થયો રહ્યો છે. અને આગળ જતાં પણ તમે જોશો થોડાક સમય બાદ આ જે નંબર છે એ પ્રતિ દિવસનો નંબર તમને દેખાશે. હાલમાં નહીં, 5 વર્ષ બાદ, કદાચ થોડાક સમય બાદ પણ તમે જોશો કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી એક સમય પછી બહુ મોટી ઇન્ડસ્ટ્રી બનવાની છે અને ઘણા બધા લોકોના પૈસા એમાં બનવાના છે. એવું નહીં કે ખાલી કંપનીઓના પૈસા જ બનવાના છે, રિટેલ ઇન્વેસ્ટરોના પૈસા પણ એમાં બનવાના જ છે અને લોકોના ઓલરેડી બને જ છે અને પાસ્ટમાં પણ લોકોએ બનાવ્યા જ છે. સિવાય કે તમારી પાસે પ્રોપર ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય અને તમારી પાસે પ્રોપર ગાઈડન્સ લઈ અને તમે કામ કરતા હો તો. હવે મિત્રો, આજે વાત કરી મેં જે તમને
74 લાખ કરોડ ને 41,000 કરોડ પાર કર્યું છે. તેમાં 19 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ એવી છે જેમનું AUM 1 લાખ કરોડની ઉપર છે. એના પછીની જે છે એ બધી મોરલેસ 1 લાખ કરોડની નીચે છે. હવે મિત્રો આ વાત કરીએ તો આમાં દરેક રાજ્યોનો ફાળો છે, પણ ખાસ કરીને આપણે જોઈએ તો 2020 બાદ બજારે એક તરફી તેજી જે પકડી છે તેમાં જે મોટા મોટા રાજ્યો જે છે જે ઓલરેડી ઇક્વિટી ઇન્વેસ્ટર અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે જ છે, પરંતુ તેની સાથે સાથે હવે નવા રાજ્યો પણ તેજીથી આગળ આવી રહ્યા છે. હવે વાત કરીએ તો 2020 પહેલા મિત્રો બિહારમાં માત્ર 7 લાખ લોકો ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતા કે શેર બજારમાં કોઈ પણ રીતે. 2025માં એ આંકડો સરપ્રાઇઝિંગલી આપણે જોઈએ તો આંકડો 52 લાખનો છે. હવે આ જ રીતે બિહારની જે ગતિ છે સરપ્રાઇઝિંગલી ઘણી સારી કહેવાય. મોટા રાજ્યો આમ જોવા જઈએ તો મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને દિલ્હી એની કમ્પેરમાં આ નંબર્સ ઓછો છે, પરંતુ પર્સન્ટેજ વાઇઝ જે તેજીની વાત છે તેમાં નાનો રાજ્ય કહી શકાય બિહાર, એમણે ખાસી એવી તેજી પકડી છે. અને નાના નાના રાજ્યો જો આ રીતે નંબર્સ વધારશે તો રિટેલ પાર્ટિસિપેશન વધશે અને ભારતીય બજારમાં ઓર નવો ફ્લો આવશે. હવે મિત્રો આપણે પોઝિટિવ વાત તો કરી, હવે તેની સાથે સાથે થોડી નેગેટિવ વાતો પણ કરી લઈએ, કારણ કે માહોલ એવો બન્યો આખા વીકમાં અને ઘટનાઓ પણ એવી બની. તો મિત્રો આ વીકમાં સેબીએ પોતાનો એક ડિટેલ રિપોર્ટ જાહેર કર્યો. હવે રિપોર્ટ એવો જાહેર કર્યો કે લાસ્ટ યર એટલે ફાઇનાન્શિયલ યર 2025માં 91% ટ્રેડર એ લોકોએ લોસ બુક કર્યો છે. 91% ટ્રેડર્સ લોસ કરે છે. એનો મતલબ એવું છે કે જે રિટેલ લોકો છે એ લોકોના પૈસા મોટા મોટા ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ અને ઇન્સ્ટિટ્યુશનલ પ્લેયર્સ તરફ પૈસા જઈ રહ્યા છે. અને ટોટલ જે આ લોસની અમાઉન્ટ આપણે જોવા જઈએ તો ગયા વર્ષે ફાઇનાન્શિયલ યર 24માં લગભગ 75,000 કરોડની આસપાસ હતી, પરંતુ આ વર્ષનો આંકડો તમને કહીશ તો તમે પણ કદાચ સરપ્રાઈઝ થઈ જશો. આ વર્ષનો જે આંકડો છે મિત્રો 1,05,000 કરોડનો લોસ છે. FNOમાં ટ્રેડિંગ કરીને લોકોએ જે ગુમાવ્યા એ આંકડો 1,05,000 કરોડ છે. હવે આ અમાઉન્ટ આપણે જોઈએ તો મિત્રો 4 મહિનાની SIP બુક જેટલી આસપાસ અમાઉન્ટ થાય છે. હવે જસ્ટ ઇમેજિન અત્યારે આપણો FI અને DI નો જે ફ્લો છે મહિને જે બી એ લોકો ઇન્વેસ્ટ કરતા હશે એમાં તમે જસ્ટ ઇમેજિન કરો કે 1,05,000 કરોડનું કોઈ ડિપ્લોયમેન્ટ કરે કે એને ભાગ્યા 12 કે મંથલી જે બી આવતું હોય તો ઇક્વિટી બજાર ક્યાં જાય? તો મિત્રો ઘણા બધા લોકોએ બહુ સાવધાન રહેવાની જરૂરત છે. જો તમે પણ 9%માં આવતા હો તો તમે ધન્યવાદને પાત્ર છો, પરંતુ જો તમે 91%માં આવતા હો તો મિત્રો તમારે કંઈક તમારું સેટઅપ ચેન્જ કરવા જેવું છે, અથવા તમારે તમારી ટ્રેડિંગ પેટર્ન ચેન્જ કરવાની જરૂર છે. તમારે જરૂરથી તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ. હવે મિત્રો આગળ વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડની જે વાત ચાલે છે તેની પર આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ ભારતની બીજા નંબરની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની હવે તેમનું IPO લાવવા જઈ રહી છે. હવે IPO માટે એ લોકોએ 8 જુલાઈએ સેબીમાં એમની અરજી દાખલ કરી છે અને લગભગ 10,300 કરોડનો IPO એ લોકો લાવવાના છે. હવે આ જે IPO જે આવવાનો છે મિત્રો તેમાં પ્રુડેન્શિયલ જે લંડન બેઝ ફર્મ છે તેમનો 51% છે અને બાકીનો જે 49% હિસ્સો છે એ ICICI બેંક હોલ્ડ કરે છે. મેજર જે IPOની જે અમાઉન્ટ આવવાની છે મિત્રો 10,300 કરોડ એ લગભગ OFS માટે જ યુઝ થવાની છે. હવે OFS શું છે એના પર તમને થોડી માહિતી આપી દઉં. OFS એટલે મિત્રો ઓફર ફોર સેલ. હવે આ જે પણ પૈસા આ લોકો જે કલેક્ટ કરશે અમાઉન્ટ તો 10,300 કરોડ એ લોકોએ માંગ્યા છે, પણ કેટલી અમાઉન્ટ મળે છે તેના પર આગળ માહિતી આવશે એટલે આપણે શેર કરીશું. પરંતુ જેટલી પણ અમાઉન્ટ એ લોકોને મળશે તે તમામ પૈસા જે એક્ઝિટ લેશે હાલના જે વર્તમાન જે ઇન્વેસ્ટર છે તેમની પાછળ જશે. એટલે કંપની પાસે મોટા ભાગે કોઈ પૈસો લગભગ બચવાની સંભાવના ઓછી છે, પરંતુ હાલમાં એ ડેટા આવ્યા નથી કે કઈ રીતનું રહેવાનું છે, કોનો હિસ્સો કેટલો રહેવાનો છે. પરંતુ શક્યતા એવી છે કે મોટા ભાગના જે ફંડ છે એ OFS તરફ ડાયવર્ટ થવાનું છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે આ વીકમાં ફાઇનાન્સ મિનિસ્ટરની મીટિંગ જે હતી તેમાં ફાઇનાન્સ મિનિસ્ટરે એક સ્પષ્ટ આદેશ આપ્યો છે. ખાસ કરીને NBFC કંપનીઓ તરફ એ લોકોનું જે વલણ છે એ બહુ ખરાબ છે. NBFC કંપનીઓ જે રીતે
પોતાના ગ્રાહક પાસેથી રિકવરીની અમાઉન્ટ લેવા પાસે જે એ લોકો એપ્રોચ છે તેના પર ફાઇનાન્સ આપણા મિનિસ્ટર જે છે શ્રીમતી નિર્મલા સીતારમણ એ ખાસા એવા નારાજ છે અને તેમણે એવો સ્પષ્ટ આદેશ આપ્યો છે તમામ એનબીએફસી કંપનીઓને કે તેઓ પોતાની જે લોન રિકવરીની જે પદ્ધતિ છે તેઓને સ્મૂથ કરે અને કોઈ પણ કસ્ટમરને હેરાનગતિ ના થવી જોઈએ. એમણે સાફ રીતે આ આદેશ આપ્યો છે. હવે જોઈએ આપણે કઈ રીતનું આગળ આમાં અમલ થાય છે, કારણ કે ભૂતકાળમાં આપણે જોયા છે ઘણા એવા કિસ્સા કે બજાજ ફાઇનાન્સ અને એચડીબી ફાઇનાન્સમાંથી ઘણા એવા લોકોએ કંટાળીને પછી અલગ રીતની એક્ટિવિટીઓ કરી છે કે ન કરવા જેવી એક્ટિવિટી કરી છે, સુસાઇડ પણ અમુક ઘટનાઓ બહાર આવી છે. તો જોઈએ આપણે કે આરબીઆઈની આ એક્શન બાદ એનબીએફસી કંપનીઓ શું પગલાં લે છે. હવે મિત્રો આપણે વાત કરીશું વેદાંતા. વેદાંતા એક બહુ ચહીતો શેર છે ઇન્વેસ્ટરો માટેનો. ઇન્વેસ્ટરો માટે ચહીતો શેર એટલા માટે છે કારણ કે આ શેર દર ક્વાર્ટરમાં ભરીને ડિવિડન્ડ આપે છે. પરંતુ આ શેર પર વોઇસરોય નામની એક રિસર્ચ ફર્મની નજર પડી છે અને તેમણે પોતાનો એક ડિટેલ રિપોર્ટ 87 પાનાનો એક અહેવાલ રજૂ કર્યો છે અને તેમાં એ લોકોએ આ કંપનીના જે પ્રમોટર છે, કંપનીના જે બી ડાયરેક્ટર છે, તેમના પર સીધો આરોપ લગાવ્યો છે કે આ લોકોએ જે પબ્લિક છે, તેમના શેર હોલ્ડર છે, તેમનાથી ઘણી બધી માહિતી છુપાઈ છે અને કંપની કોઈ પણ સમયે નાદારી જાહેર કરી શકે છે. હવે નાદારી જાહેર કરવાની વાત પર આગળ વાત કરીએ તો મિત્રો સેમ આવો જ રિપોર્ટ થોડાક સમય પહેલા ભારતની બીજી એક કંપની પર આવ્યો હતો. આપણને બધી 5ની કંપની વિશે ખબર જ છે. અદાણી પર હિડનબર્ગનો જે રિપોર્ટ આવ્યો હતો, ત્યારબાદ એ કંપનીના શેરમાં મોટી વોલેટિલિટી જોવા મળી હતી. હાલમાં પણ આપણે જોઈએ તો વેદાંતાના શેરમાં થોડાક સમય સુધી આવો ઉતાર ચઢાવ આપણને જોવા મળી શકે છે. હાલમાં કંપનીએ આ તમામ વાતોનું ખંડન કર્યું છે, પરંતુ તમારી જાણકારી માટે હું તમને કહી દઉં, આ જે રિપોર્ટ આવ્યો છે તેને પબ્લિકલી તો આપણી પાસે એના ડેટા આવ્યા નથી, પરંતુ તમે કંપનીની ડિટેલ જો કદાચ ચેક કરતા હો, જો તમારી પાસે આ શેર હોય તો તમારે આ જરૂરથી ચેક કરવી જોઈએ કે કંપની અમુક વર્ષે પોતાના સ્ટેન્ડ બદલતી રહી છે. જે લોકો જૂના હશે તેમને આઈ એમ શ્યોર ખબર જ હશે, આ કંપનીનું પાસ્ટનું નામ હતું સેસાગુઆ. ત્યારે આ એક કંપની હતી. ત્યારબાદ એ લોકોએ ડીમર્જર કર્યું અને 4-5 અલગ એન્ટિટી સેપરેટ બનાવી અને થોડાક સમય બાદ ફરી એ લોકોએ મર્જર કરીને વેદાંતા નામની એક કંપની બનાવી. હવે ફરી એમના પ્રમોટર જે છે મિસ્ટર અનિલ અગ્રવાલ, એમણે ફરી ડીમર્જરની જાહેરાત કરી છે, પરંતુ સેબી તરફથી એનું ફાઇનલ અપ્રુવલ આવ્યું નથી. હવે ડીમર્જરની એ લોકોએ જાહેરાત તો કરી છે 5 અલગ કંપનીઓમાં કરવાનું. તેમાં સેબી એક કંપની પર થોડુંક પોઝ મૂક્યું છે. એમણે એનું થોડીક ડિટેલમાં ઇન્ક્વાયરી માંગી છે. હવે મિત્રો આ જે કંપની છે તેનું તમને થોડુંક ફાઇનાન્શિયલ વિશે માહિતી આપું. કંપની અત્યારે મેટલ એન્ડ માઇનિંગ સેક્ટરમાં બહુ મોટો પ્લેયર છે અને હિન્દુસ્તાન ઝિંક કંપનીમાં પણ તેમનો મોટો હિસ્સો છે. પરંતુ સરપ્રાઇઝિંગલી મોટા ડિવિડન્ડ આપવા છતાં કંપનીનો 99% હિસ્સો બેંક પાસે ગીરવે છે. હવે બેંક પાસે ગીરવે હોવા છતાં મોટા ડિવિડન્ડો દર વખતે આપવા એ અમુક વાર થોડુંક એડવાઇઝેબલ ના હોવું જોઈએ અને કોઈક દિવસ બજાર એને ઉલટી રીતે પકડી શકે છે અને આજે નહીં તો કાલે એની પર્ટિક્યુલર સેક્ટર પર અને આ પર્ટિક્યુલર શેર પર ખરાબ અસર આવી શકે છે. તો મિત્રો આપણી આ નજર રહેશે આ શેર પર. તમે આ શેરને હોલ્ડ કરો છો કે નહીં, તમે મને કોમેન્ટમાં જણાવો અને તમારો આ વિશે શું અભિપ્રાય છે તે પણ તમે મને જણાવો. હવે મિત્રો આપણે વાત કરીશું ઇન્સ્યોરન્સ સેક્ટર વિશે. આ વીકમાં ઇન્સ્યોરન્સ સેક્ટર પણ ઘણું લાઇમલાઇટમાં રહ્યું. આખા વીકમાં મિત્રો આઈઆરડીએ તરફથી 2 નવા સર્ક્યુલર જાહેર કર્યા. એક તો લાઈફ ઇન્સ્યોરન્સ માટે. લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આઈઆરડીએ નવું ડિક્લેરેશન કર્યું છે મિત્રો. તેમાં તેમને એવી જાહેરાત છે કે આગામી 1 ઓક્ટોબર 2025થી કોઈ પણ પોલિસી ધારક હશે તે પોતાની પોલિસી 1 વર્ષ બાદ તરત સરેન્ડર કરી શકશે. આ એક બહુ મોટું પગલું છે, કારણ કે જનરલી ઇન્સ્યોરન્સ કંપનીઓના જે બી પ્રોડક્ટ હોય છે એ જનરલી લોંગ ટર્મ હોય છે. મિનિમમ આપણે હવે તો 5 વર્ષના પ્રોડક્ટ એ લોકોએ સ્ટાર્ટ કર્યા છે, પરંતુ એ પહેલાં તો બધા લોંગ પ્રોડક્ટ જ હતા. 5 વર્ષ તો હમણાં લોન્ચ કર્યા, પરંતુ હવે 1 ઓક્ટોબરથી તમે 1 વર્ષ બાદ પણ તમે એને સરેન્ડર કરાવી શકો છો.
તો આ એક ઘણું પોઝિટિવ પગલું છે આઈઆરડીએ તરફથી. હવે મિત્રો થોડુંક આઈઆરડીએ સ્ટ્રિક્ટ પણ થયું છે, તેની પર આપણે નજર કરીએ. આ વીકમાં આઈઆરડીએ 8 જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ પર સવાલ પૂછ્યા છે અને તેમની પાસે ક્લેરિફિકેશન માંગ્યા છે. વારંવાર થતી પ્રીમિયમમાં વધારાની ઘોષણાઓ અને વારંવાર જે પણ ક્લેમ આવતા હોય છે તેમાં રિજેક્શનનો જે રેશિયો છે એ વારંવાર ઉત્તરોત્તર વધતો ગયો છે. તેને કારણે આઈઆરડીએ 8 કંપનીઓ, જેમાં એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, નીવા બુપા, કેર, સ્ટાર હેલ્થ, આ તમામ કંપનીઓ મોટી જે છે તે તમામ પાસે કંપનીઓને આન્સર માંગ્યા છે. હવે જોઈએ આપણે આ સેક્ટર પર શું એક્શન લે છે આઈઆરડીએ, ત્યારબાદ આપણે તમને માહિતી આપીશું. હવે મિત્રો વાત કરીશું આપણે ઓટો સેક્ટરમાં પણ મોટી હિલચાલ થવા જઈ રહી છે. આગામી 15 તારીખે એટલે આવતા વીકે ટેસ્લા મુંબઈમાં પોતાનો સૌપ્રથમ શોરૂમ ઓપન કરવા જઈ રહી છે. હવે જ્યારે આ ન્યૂઝ માર્કેટમાં આવ્યા મિત્રો, ત્યારબાદ ટાટા અને મહિન્દ્રાના શેરમાં મોટી વોલેટિલિટી જોવા મળી અને તેઓએ રેડ ટેરિટરીમાં કામ કર્યું. હવે ટેસ્લા આપણને ખબર છે બહુ મોટી કંપની છે અને ભારતમાં સૌ પ્રથમવાર લોન્ચ થવા જઈ રહી છે. પરંતુ તેની સામે મિત્રો આપણે જોઈએ તો ભારતનું માર્કેટ પણ કંઈ નાનું નથી. ભારતનું જે ઓટો ઇન્ડસ્ટ્રી છે દુનિયામાં 3જા નંબરે છે અને ભારતનું માર્કેટ પણ ઘણું વિશાળ છે. તો આપણી આ નજર રહેશે આ સેક્ટર પર કે આપણા લોકલ પ્લેયર્સ એટલે કે ટાટા અને મહિન્દ્રા આની સામે કઈ રીતનું સ્ટેન્ડ લે છે અને આગળ માર્કેટમાં કઈ રીતે એ લોકો કોમ્પિટિશન બનાવી રાખે છે. હવે આપણે વાત કરીશું મિત્રો કેજીએફની. હવે તમને થશે કે આપણે ઇક્વિટીની વાત કરવામાં કેજીએફ વચ્ચે ક્યાં આવી ગયું. તો કેજીએફ એટલે મિત્રો તમને ખબર જ હશે કે કોલાર ગોલ્ડ ફિલ્ડ. આઝાદી પહેલાની આપણી જે ગોલ્ડની જે ખાણ હતી તે હવે ભારત સરકાર ફરીથી રીઓપન કરવા જઈ રહી છે. 80 વર્ષ બાદ આ ખાણ હવે રીઓપન થશે અને તેમાંથી હવે સોનાના જે ભંડારો છે તેમાં ફરીથી સોનું બહાર કાઢવાનું કામ ચાલુ થવા જઈ રહ્યું છે. હવે આ જે કામ ચાલુ થશે તેમાંથી લગભગ એવો આપણો અંદાજો છે, જે ડેટા છે એ લોકોના, એમાં લગભગ વર્ષે 750 કિલોગ્રામ સોનું બહાર કાઢવાનું ગવર્મેન્ટનું પ્લાનિંગ છે. તો આપણે એની પર નજર રાખીશું. આ સેક્ટર ઓલરેડી તેજીમાં જ છે. ઓલરેડી આપણે જોયું કે સોનું ઓલરેડી 1 લાખને પાર કરીને અત્યારે 95-96 હજારની વચ્ચે ટ્રેડ કરી રહ્યું છે. તો તેને લીધે ભારતમાં જે સોનાની જે ડિમાન્ડ છે તેના પર શું અસર આવે છે તેના પર આપણી નજર રહેશે અને આપણે તમને માહિતી શેર કરતા રહીશું. હવે મિત્રો વાત કરીશું આપણે રેવન્યુની. રિઝલ્ટ સિઝનની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. મેં તમને ગયા વીકમાં પણ માહિતી આપી કે આઈટી સેક્ટરના રિઝલ્ટ જે આવવાના છે એ 10 તારીખથી આવવાના છે. તો મિત્રો 3 કંપનીના રિઝલ્ટ આવ્યા. આમ તો 4 કંપની છે પણ મેજર 3 કંપની આપણે કન્સિડર કરી શકાય જે બજારને અસર કરી શકે તેવી છે. સૌ પ્રથમ તો આઈઆરઈડીએ, તેમના જે રિઝલ્ટ આવ્યા તેમાં મિત્રો તેમને જે અર્નિંગ છે ઇબીટા એટલે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, તેમાં -12% ઘટાડો થયો છે, 12% ઘટ્યું છે અને તેમની જે નેટ પ્રોફિટ છે એ 50% ઘટ્યો છે અને તેમની જે અમાઉન્ટ છે 246 કરોડની આવી છે. ટાટા એલેક્સી, એક સમયે આ શેરે બહુ મોટી તેજી બતાવી હતી. લોકડાઉન બાદ આ શેરે 10,800નું લેવલ ટચ કર્યું હતું અને હાલમાં આ શેર લગભગ 6,000ની આસપાસ ચાલી રહ્યો છે. આ શેરમાં પણ જે રિઝલ્ટ આવ્યું તેમાં તેમના ઇબીટામાં 10%નો ઘટાડો આવ્યો અને તેમના જે નેટ પ્રોફિટ છે તેમાં પણ 16.3%નો ઘટાડો આવ્યો અને 144 કરોડનો એ લોકોએ પ્રોફિટ આપ્યો છે. હવે સૌથી મોટી રિઝલ્ટની વાત કરીએ મિત્રો ટીસીએસ, જેને લીધે બજાર આજે ડાઉન ટ્રેન્ડમાં રહ્યું. ટીસીએસનું જે રિઝલ્ટ આવ્યું મિત્રો એમાં એ લોકોનો જે નેટ પ્રોફિટ છે 12,760 કરોડનો આવ્યો છે. આ ક્વાર્ટરની બેઝિસ રિઝલ્ટની વાત કરું છું અને તેમાં 4.4%નો વધારો છે. રિઝલ્ટ ડિક્લેર કર્યું તેની સાથે મિત્રો તેઓએ પોતાના શેરધારકોને 11 રૂપિયાનું માફ કરજો ડિવિડન્ડ જાહેર કર્યું છે. હવે મિત્રો તમને એવું થશે 12,760 કરોડનો પ્રોફિટ આવ્યો પણ નેગેટિવ કેમ થયું બજાર? તો મિત્રો નેગેટિવ એ કારણથી થયું કારણ કે આઉટલુક પોઝિટિવ નથી. આઉટલુક એટલા માટે પોઝિટિવ નથી કારણ કે ટીસીએસનું મેજર જે કામકાજ છે એ યુએસએ તરફથી થાય છે. હવે યુએસએમાં અત્યારે અનિશ્ચિતતાનો માહોલ ચાલી રહ્યો છે. આગળ આપણે વાત કરીએ મિત્રો તો યુએસએમાં અનિશ્ચિતતાનો માહોલ એટલા માટે છે કારણ કે ટ્રેડ ડીલ જે થવાની હતી ભારત અને યુએસએ વચ્ચે એ હજી સુધી ફાઇનલાઇઝ થઈ નથી.
એટલે ત્યાંના જે પણ મોટા બિઝનેસમેન છે કે નાના બિઝનેસમેન છે તેમના મગજમાં પણ અનિશ્ચિતતાનો માહોલ છે કે આગળ એ લોકો કોઈક ડિસિઝન લે તો કઈ રીતનું ડિસિઝન લે, કારણ કે ત્યારબાદ કોઈક એ લોકો સેટઅપ કરે અને ત્યારબાદ એમને ફેવરમાં એ ડિસિઝન ના જાય તો એ લોકોને મોટો લોસ થઈ શકે છે. હવે આ જે રિઝલ્ટ આવ્યું છે તેમાં એ લોકોનું આઉટલુક એને કારણે જ ખરાબ આવ્યું છે કે આગળ અનિશ્ચિતતા એટલે જ છે કારણ કે ટ્રેડ ડીલમાં એ લોકોને ખબર નથી કે યુએસએની ગવર્મેન્ટ કઈ રીતનું આગળ વલણ રાખવાની છે. પોઝિટિવ રહેશે તો આવતા ક્વાર્ટર બાદ પોઝિટિવ નંબર્સ આપણને જોવા મળશે. નંબર્સમાં કોઈ ખરાબી છે નહીં, આઉટલુકમાં કોઈ ખરાબી છે નહીં, પણ વાત છે જે કોમેન્ટ્રીની. આગળ જે અનિશ્ચિતતાનો દોર છે એ કેટલા સમય સુધી ચાલશે એનું હાલમાં ના ભારતની સરકારને ખબર છે, ના ટીસીએસની બોડીને ખબર છે, ના યુએસએના જે બિઝનેસમેન છે એમને ખબર છે, કારણ કે જે પણ ડિસાઇડ થશે એ યુએસએના પ્રેસિડેન્ટ દ્વારા નક્કી થશે. હવે આપણે સૌ પ્રથમ દેશ હતા ભારત જેમણે નેગોશિએશન કરવાની શરૂઆત કરી હતી. જ્યારે ભારતે નેગોશિએશન કરવાની શરૂઆત કરી હતી મિત્રો, ત્યારે તો 90 દિવસની ડેડલાઇન પણ નથી. 90 દિવસની ડેડલાઇન આયા બાદ પણ આપણે ટ્રેડ ડીલ હજી સુધી ફાઇનલાઇઝ કરી શક્યા નથી. તો તેને લીધે આખો બજારનો સેન્ટિમેન્ટ જે છે એ એક અનિશ્ચિતતા તરફ જઈ રહ્યો છે અને બજાર આને એક નેગેટિવ રીતે રહી રહ્યું છે, કારણ કે અમુક વસ્તુ ફાઇનલાઇઝ થવામાં અમુક સમયથી ઉપર જાય તો બજારને એવું લાગે કે કંઈક પોઝિટિવ નથી અને તેને લીધે જ મિત્રો આખા માર્કેટમાં એક પોઝ આવી ગયો છે, એક અનિશ્ચિતતાનો માહોલ છે. આપણે એવું નહીં કહી શકીએ કે બજાર હવે નીચે તરફ જ જશે કે બજાર હવે એક તરફી જ રહેશે, પરંતુ બજારને ઉપર જવા માટે એક મોટું ટ્રિગર જોઈશે અથવા બજારને નીચે જવું પડશે તો પણ એક મોટું ટ્રિગર જોઈશે. નીચે જવા માટે ટ્રિગર શું હોય કે ભારત પર ટેરિફ જે લાગવા જોઈએ એના કરતાં થોડુંક વધારે લાગે. ટેરિફ તો લગાવવાના જ છે, કેટલો લગાવશે એ એમનું માઇન્ડ નક્કી કરશે યુએસએના પ્રેસિડેન્ટ જે છે, અને માઇન્ડ એમનું સ્ટેબલ છે નહીં. 24 કલાકમાં 3-4 વાર એના સ્ટેટમેન્ટ બદલાતા રહેતા હોય છે, પરંતુ તેને લીધે યુએસએના માર્કેટની સાથે સાથે ભારતમાં પણ તેની ખરાબ અસર જોવા મળી રહી છે. અને તેને લીધે આખા વીકમાં મિત્રો આપણે જોઈએ તો એક નેરો રેન્જમાં માર્કેટ થયું. 24,450નું માર્કેટનું ઓપનિંગનું લેવલ હતું અને 24,548 આખા વીકનો હાઈ હતું નિફ્ટીનું. 24,450 સોમવારનો દિવસનું ઓપનિંગ હતું અને બુધવારના દિવસે 24,548નો હાઈ હતો અને 2 દિવસમાં ભારે વેચવાલીને કારણે બજાર આજે 25,149ના લેવલ પર છે. હવે આ જે લેવલ છે બજાર માટે આ સૌથી મહત્વપૂર્ણ લેવલ છે. પણ 2 દિવસમાં જોઈએ આપણે કોઈ પોઝિટિવ ન્યૂઝ આવે તો બજાર અહીંથી ઉપર જઈ શકે છે, પરંતુ હજી પણ કોઈ પોઝિટિવ ન્યૂઝ ના આવે તો બજાર એને નેગેટિવ રીતે લઈ શકે છે. બજારને ઉપર જવા માટે અને બજારને સ્ટેબલ થવા માટે બે જ વસ્તુ છે અત્યારે. એક તો આપણી રિઝલ્ટ સિઝન. રિઝલ્ટ સિઝનમાં આજે મિત્રો એવન્યુ સુપરમાર્ટના રિઝલ્ટ આવશે, એટલે ડીમાર્ટનો રિઝલ્ટ જે આવશે તેનાથી બજારને એટલી મોટી અસર નહીં થાય, કારણ કે એનો હિસ્સો એટલો બધો માર્કેટમાં છે નહીં, મોટા આપણે પર્સન્ટેજ વાઇઝ વાત કરીએ તો. પરંતુ એક મૂડ સેટ કરવા માટે કદાચ બની શકે, પરંતુ મોટું ટ્રિગર તો એક જ રહેશે, આગળ આપણી રિઝલ્ટ સિઝન કેવી ચાલે છે અને આ ટ્રેડ ડીલ જે ફાઇનલ હવે 1 ઓગસ્ટ સુધી આપણે ખેંચી ગયા છે યુએસએના પ્રેસિડેન્ટ, તો બને એટલી વહેલી આ ડીલ થાય. પોઝિટિવ તો પોઝિટિવ, નેગેટિવ તો નેગેટિવ, પણ એક અનિશ્ચિતતામાંથી બહાર આવે તો બજારને ખબર પડે કે હવે કઈ રીતના પગલાં એફઆઈ લેશે, કઈ રીતના પગલાં ઈઆઈઆઈ લેશે, કારણ કે આના લીધે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી પણ પોતાનું કેશ હોલ્ડિંગ વધારતી ગઈ છે. આખા વીકમાં આપણે જોઈએ મિત્રો તો એફઆઈ તરફથી માત્ર 583 કરોડનું બાઇંગ થયું છે. 5 દિવસમાં માત્ર 583 કરોડનું બાઇંગ, અને તેમાં 1 કે 2 દિવસ એવા હતા કે 24-25 કરોડનું બાઇંગ હતું અને એટલું જ સેલિંગ હતું. તેની સામે મિત્રો આપણે જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં પણ સેમ ચાલી રહ્યું છે. ડીઆઈઆઈમાં પણ લગભગ આપણે જોઈએ 4,732 કરોડનું બાઇંગ થયું આખા વીકમાં. થોડાક સમય પહેલા જ્યારે આ તેજીની શરૂઆત થઈ હતી ત્યારે આ જ બાઇંગ 12-15 હજાર કરોડની આસપાસ જતું હતું. તો જ્યાં સુધી આ ટ્રેડ ડીલ નહીં થાય અને આ રિઝલ્ટ સિઝન આપણી જો પોઝિટિવ નહીં આવે ત્યાં સુધી બજારને ઉપર જતા બહુ તકલીફ પડવાની છે. તો બજાર અત્યારે એના બહુ મહત્વપૂર્ણ લેવલ પર છે મિત્રો. 25,150 બજાર માટે એક બહુ મેજર સપોર્ટ છે. આને તોડીને બજાર જો નીચે ટ્રેડ કરે તો 25,000 અને 25,800 એક સપોર્ટ રહેશે. ત્યારબાદ તો નીચેની વિન્ડો ખાસી એવી ઓપન થશે, પરંતુ બજારને ઉપર જવું હોય તો 25,500ની ઉપર ક્લોઝિંગ આવવું ખૂબ જરૂર છે અને ક્લોઝિંગ આવવા માટે લગભગ 350 પોઈન્ટની રેલી આવી જોઈએ.
હવે રેલી ત્યારે જ આવે જ્યારે બજારમાં કોઈ પોઝિટિવ ટ્રિગર હોય. પોઝિટિવ ટ્રિગર ત્યારે જ થશે જ્યારે કોઈ સારી ઘટના બનશે. તો સારી ઘટના એક જ છે, આપણું રિઝલ્ટ. અને મોન્સૂન તો અત્યારે દેશમાં બરોબર ચાલી રહ્યું છે. હવે મોન્સૂનની અસર તો થોડાક સમય બાદ આપણને દેખાશે, કઈ રીતનું આપણા ખેડૂત ભાઈઓ પ્રોડક્શન કરે છે. આશા રાખીએ કે મોન્સૂન વધારે પડતું ના થઈ જાય. હવે મિત્રો આપણે જોઈએ કે બજાર એક રેન્જમાં રહ્યું, તેની પાછળ બજારનો એક બહુ મહત્વનું પરિબળ છે, જેને આપણને સ્પષ્ટ ઇન્ડિકેશન આપી દીધું તો બજાર એક રેન્જમાં જ રહેવાનું છે. તો મિત્રો એ પરિબળ છે વિક્સ, વોલેટિલિટી ઇન્ડેક્સ. આપણે આની પર એક ડિટેલ વિડીયો પણ બનાવેલો છે, તમે આગળ જોઈ શકો છો આપણા ચેનલ પર. વિક્સ મિત્રો આપણે જોઈએ તો આખા વીકમાં 12.56 નો હાઈ હતો મંગળવારના દિવસે, અને તેની સાથે સાથે મિત્રો આજના દિવસે એનો લો બનાવ્યો 11.67. હવે 11.67 નો લો જે છે એવું ઇન્ડિકેશન કરે કે બજાર હજી પણ એક જ રેન્જમાં રહી શકે છે. કારણ કે બજારને વોલેટિલિટી કે એક તરફી મુવમેન્ટ કોઈ બી તરફ જવા માટે વિક્સનું ઉપર જવું ખૂબ જરૂરી છે. જેમ જેમ વિક્સ 13 થી 15 ની આસપાસ જશે તેમ બજાર મુવમેન્ટ આપી શકે છે. એવું નહીં કે ઉપરની તરફ જ આપી શકે, નીચેની તરફ પણ આપી શકે, પણ એક રેન્જમાં ના રહે. વિક્સ જ્યારે પણ વધે તો બજાર એક રેન્જમાં ના રહે. હાલમાં બજાર એક નેરો રેન્જમાં કામ કરી રહ્યું છે, આજનો દિવસ છોડીને. આજનો દિવસ તો એટલે કે TCS નો રિઝલ્ટ ખરાબ હતો. તેની સાથે સાથે આપણે મિત્રો જોઈએ તો બ્રેન્ટ ક્રૂડ પણ એક $3 નેરો રેન્જમાં છે. 67 થી લઈ અને $70 આસપાસ કામ કરી રહ્યું છે. આજનું એનું ક્લોઝિંગ છે $68.71, અને આખા વીકમાં એનું હાઈ જે છે $70 નો હાઈ છે. તેની સાથે સાથે મિત્રો આપણે જોઈએ તો ગોલ્ડમાં પણ આખા વીકમાં કોઈ મોટી મુવમેન્ટ જોવા મળી નથી. આજના દિવસે એનો હાઈ જે છે 57,252 નો હાઈ છે. તો ગોલ્ડમાં પણ કોઈ ખાસ મુવમેન્ટ છે નહીં, ક્રૂડમાં પણ કોઈ ખાસ મુવમેન્ટ છે નહીં. તેની સાથે સાથે મિત્રો આપણે જોઈએ તો ડોલરમાં પણ સેમ જ સિનારીઓ ચાલી રહ્યો છે. 85.89 નો આખા વીકમાં ડોલરનો હાઈ હતો, અને આખા વીકમાં એનો લો પણ જોઈએ તો 85.67, એટલે 17 થી 18 પૈસાની નેરો રેન્જમાં આખા વીકમાં રૂપિયો ફર્યો. હવે આ રેન્જમાં બજારમાં ટ્રેડર્સ લોકોને બહુ મોટા મોટા લોસ થાય. લોસ થવાની સંભાવના એટલે થાય કારણ કે તેમના જે પ્રીમિયમ હોય એ ખૂબ જલ્દી ઘસાય, અને પ્રીમિયમ જલ્દી ઘસાવાને કારણે જો બજાર એક જ રેન્જમાં હોય તો લોસ થવાની સંભાવના વધી જાય. હવે મિત્રો તમારા કોઈ પણ સવાલ હોય તો તમે અમને પૂછી શકો છો. ત્યારબાદ આપણે થોડું વિરામ લઈશું અને આવતા વીકે મળીશું. તે પહેલાં મિત્રો તમને જણાવવાનું કે આપણી કોઈ પેડ ચેનલ છે નહીં, આપણી કોઈ પેડ સર્વિસ છે નહીં. આપણે જે પણ અહીંયા માહિતી આપીએ છીએ તમારી જનરલ અવેરનેસ માટે અને માર્કેટ અપડેટ માટે તમને આપતા આવીએ છીએ. તમારે કોઈ પણ એક્શન લેવી હોય અહીંયા જે પણ સેક્ટર કે સ્ટોક વિશે વાત કરી હોય તેના પર, તો મિત્રો તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કર્યા બાદ જ લેવી જોઈએ. તમે અમારી સાથે જોડાવા માંગતા હો તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. અન્યથા તમે અમને અંગતમાં પણ સંપર્ક કરી શકો છો. તમારો કોઈ પણ સવાલ હોય તો તમે અમને પૂછી શકો છો. હવે આપણે આવતા વીકમાં જે પણ રિઝલ્ટ આવવાના છે તેની પર ડિટેલમાં ડિસ્કસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.